તો હાલો મિત્રો, તો આપણે ફરી એક નવા લોકની શરૂઆત કરી દીધી છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ ને રાધે રાધે. તો આજે આપણે સોંપવાના છે થોડાક ઝાડવા. તો તમે અમારો કન્ટિન્યુ બ્લોગ જોજો. તો આજે અમે હેના ઝાડવા સોંપીએ છીએ, તમને હું દેખાડી. તો અત્યારમાં આપણે થોડું ઘણું ઘરનું કામ, તો આપણે ઘરનું કામ પતાવી દીધું છે. કપડાં ધોઈ નાખ્યા છે, એવું બધું કામ કરી નાખ્યું છે ને. અત્યારે હવે આપણે જવાનું છે પેલા રોપડા લેવા. તો કન્ટિન્યુ તમારો બ્લોગ જોજો. તો હાલો, જો આપણે ગામમાં જઈ આવ્યા છીએ. તો આપણે જઈ એક લાવ્યા સીતાફળી ને આ છે ડ્રેગન. હું તો એમ કહેતી હતી કે રોપડા આવતા હશે, એમ આ તો કટકા છે. તો આપણે સોંપવાના છે ત્યારે ને વરસાદ આવે છે ને અમે દક્ષુભાઈ વરસાદમાં સાયકલ હાકે છે. પડી જાશો. સીધી જવા દઉં એમ કે સીધી જવા દો. ખોટા ઓલા શીલા પડી જાય. હાલત ની લહેરી જાય. હા ના, સીધી સીધી જાવ દે, પડી જાય હો. દુખાઈ જશે પગ. જો દક્ષુભાઈ વરસાદમાં સાયકલ હાકે છે. તો આજે કોના ગામમાં વરસાદ છે એ કરી દો કોમેન્ટ. એ લે જો પડી છો. ગઈ એ ગઈ. દક્ષુભાઈ ગારામાં રમી રમીને પછી ઘડીક વાર સુઈ ગયા થા ને જાગી જશે એટલે બનાવવાનું કીધું છે શા. ભાઈ શું કરવું? તો ભાઈ શા બનાવવાનું કીધું છે. શું કરવું છે તારે? શા પીવો છે? આપણે બનાવીને છીએ શા. હાલો દક્ષુભાઈ, ચા બની ગઈ. ચા બની ગઈ. હાલો હાલો ચા પીવા. આમ બી આવો. હાલો હાલે દક્ષ, ચા પી જાવ. હાલો પેલા હું પડી ગયું ના એમ ઘરમાં ઈ હોલ્યું હે. હાલ તો જો અમારે દક્ષુભાઈ સા દૂધ હવે પી લીધું છે અને હવે ઘૂંટવાનો છે એકડો. સરખો ઘૂંટવાનો બેટા. સુપ્રીન ઘૂંટવાનો. ઘૂંટવા માંડો. હાલો દસ એકડા ની પેલા એકડો ઘૂંટો.
હા પેલા એકડો ઘૂંટ નાખ. ડાબેરી. હા ઓકે. હાલો પાછો એનો ઈ ઘૂંટો. હા અહીંયા અહીંયા નાનો અમથો બનાવો અહીંયા. પછી નખરા કરશે. નાનો અમથો બનાવો. હા ઓકે ડન. આજ તો હવાર દીનો વરસાદ આવે છે. કાં તો રસ્તામાં થોડું થોડું પાણી જાય છે. તમારા ગામમાં કેટલો વરસાદ છે એ કમેન્ટમાં કહી દેજો. અવાજ કરવાની. હાલો બીજો લખો. દક્ષુ હાથડો લખો. ઘૂંટવાનું કહીએ એવા ઘૂંટાતોય નથી ને આમ લખાઈ જાય છે આમ નમ. કા તો અમારા ગામમાં તો આજ સવાર દીનો વરસાદ છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરી દેજો. અમારા દક્ષુભાઈ લખતા લખતા સુઈ ગયા છે. બેઠો થા લાવો ક લખી દઉં. બગડો ઘૂંટી નાખો. હાલો એમ નહીં લખો ઈ ઘૂંટ પેલા. એમ હોય તારે થંદુ ડનત હોય. તગડો ને બગડો એકડો નહીં આવડતો. તગડો થઈ જાય છે. જા લેશન કરતા કરતા હુવાનું ને એવું ન હોય. બેઠા બેઠા લખવાનું હોય. બેઠો થઈ જા. ઓકે હવે શાર લખો. દક્ષુ આમ બે તો હું તને શીખવાડું. દક્ષુભાઈ તો બાબુડિયું દોરે છે. એકડા આવડ હોય તો આવડે બાકી આવું શીખી લેવાનું. કા વાવ એક નાનું બન્યું ને એક મોટું બન્યું એમ કે. તો વરસાદ પણ થોડોક ઓછો થઈ જશે એટલે આપણે આ ડ્રેગન છે એ સોંપવાના છે. ત્યારે એક અહીંયા છોપી દીધું. બીજું અહીંયા છોપવું. એટલા બાકી છે એ સોંપવાના છે. તો હાલો ફટાફટ સોંપી લો પછી મળીએ. તમારે દક્ષુભાઈ જો હવે વરસાદના નાવા વયા જશે. કઈ છું ને એમ છું ને તો એમાં હું શું કરું. ગારો ખૂંદે ખોટે ખોટો.
તો આપણે જો હવે ડ્રેગન ફળ ને એવું સોંપી દીધું છે. એક અહીંયા સોંપ્યું. પાછું છે. અહીંયા ચોક પાસે જાસૂદ. એક ડ્રેગન ફળ અહીંયા સોંપ્યું છે. તું બાંગુ નાખાશો અહીંયા સીતાફળી સોંપી પણ સીતાફળી તો નવીનજી બાંધવી જોશે. આ બાજુ છે પાસે આપણે બારમાસી અને મહેંદીના ઝાડવા. આ બાજુ એટલી લાઈન કરી છે બારમાસીની ને આસે પાસે મહેંદીના ઝાડવા. જશે 5 5:30 ને અમે બનાવ્યો પાછો સા. તો હાલો બધા સા પીવા. તો અહીં બધા પીવે છે સા. કપીભાઈ દાંત કાઢે છે. અમાર દક્ષુભાઈ ગામમાં જાય છે. દક્ષ ત્યાં જવું છે જઈને કરી દે એકવાર. તો અહીંયા બનાવે છે કપીભાઈ ભાલિયા ફાકી. એટલે ભાલિયા મારો કહેવાનો મતલબ ભાલિયા ફાકી નહીં, કપીભાઈ બનાવે છે ફાકી એમ. સમજાઈ ગયું? તો અત્યારે બકાલામાં લાવ્યા છે રીંગણા બટેટા. કેમ કે રીંગણા બટેટા મને બહુ ભાવતા નથી પણ હું ખુશ છું. તો આપણે બનાવવાના છે અત્યારે રીંગણા બટેટાનું શાક ને બાજરાના રોટલા. ને અમારા દક્ષુભાઈ ગામમાં જવા ઉતાવળા થાય છે. હર્ષદીપ પાસે જાવ. જાઓ. આની સાથે અમે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તો મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.